અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઉમરિયા ગામના વાડી વિસ્તારમાં વાસુરભાઈ કામલિયાની વાડીમાં જ્યારે તેઓ ગાડું લઈને જઈ રહ્યા હતા ત્યારે અચાનક સિંહની ગર્જના સાંભળીને બળદ ભડકીને ગાડા સમેત કૂવામાં પડવાની ઘટના બનેલ, જેની જાણ થતાં જ ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી પોતાની સૂઝબૂઝ અને ક્રેનની મદદથી પોતાના જીવના જોખમે ઊંડા કૂવામાંથી બંને બળદ તથા ગાડાનું રેસ્ક્યુ કરી બહાર કાઢી આપેલ, જેમાં એક બળદ મૃત્યુ પામેલ છે તથા એક બળદને સહી સલામત જીવન રેસ્ક્યુ કરેલ છે તથા ગ્રામજનો દ્વારા ફાયર સ્ટાફની આ કામગીરીને બિરદાવવામાં આવી। આ કામગીરી કરનાર સ્ટાફ હિંમતભાઈ બાંભણિયા, ભુરિયા જગદીશભાઈ, ધવલભાઈ ચાવડા તથા અન્ય 3 ફાયર ટ્રેની સાથે મળી આ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, વિજપડી, અમરેલી।